बिल्कुल आवाज में आपको पर અને એકદમ આપણા મન ઉપર વિશ્વાસ કરીશું કે આપણા મનની અંદર કયા સંકલ્પો ચાલી રહ્યા છે. આપણા થોટ્સને આપણે નિહાળીશું. કયા પ્રકારના આપણા થોટ્સ ચાલી પોતાના જ વિચારોને રીડિંગ કરો. મારા મનમાં શાંતિ છે કે હલચલ છે? આજે આ ટ્રેનિંગમાં હેલ્થ સ્ટાફ તથા આંગણવાડી સ્ટાફ સર્વે જો પણ પધાર્યા છે એમના માટે આજે એક નવીન પ્રવચન છે. તમે રોજ બાળકોનું તો હેલ્થ માટે સાંભળતા હશો, પણ સ્વયંની હેલ્થ પણ ખૂબ જરૂરી છે. કારણ કે આપણે હેલ્ધી હશું તો આપણે આપણા બાળકોને પણ અને સાથે આવનાર પેશન્ટ રૂપી બાળકને પણ હેલ્ધી તો પહેલા સ્વયંને હેલ્ધી રાખવા માટે શું કરવું જોઈએ? સારું ખાવાથી આપણે હેલ્ધી રહી શકીશું કે બીજું પણ પોષણ આપણને જોઈશે કે ફક્ત આપણે ખાઈ લઈશું એટલે આપણે હેલ્ધી થઈ ગયા? નહીં. પહેલા આપણે તમને પ્રશ્ન પૂછીએ કે તમે કોણ છો, તો તમે શું જવાબ આપશો? માણસ. શું પરિચય આપશો? નામ આપશો, પરિચય આપશો કે આંગણવાડી કાર્યકર છું, આવી રીતે જ આપશો. પણ આ તો આપણે જે પરિચય આપીએ છીએ એ અહીંયા આવીને આપણના પરિચય આપીએ. જ્યારે આપણે માતાના ગર્ભમાં હોઈએ છીએ ત્યારે પણ આપણું અસ્તિત્વ તો છે કે નહીં? પણ ત્યાં આપણો કોઈ પરિચય નથી. પણ જેમાં આપણે ગર્ભમાંથી બહાર આવીએ છીએ ત્યારે આપણો શું થાય છે? પરિચય. પરિચય થાય કે મારા ઘરે નાનું બાળક આવ્યું, એનું નામ પહેલેથી જ આપણે રાખી દેતા હોઈએ છીએ. લાલીઓ, ટીણીઓ, ટીણી, આવી રીતે નામ રાખી દેતા હોય છે. એ નામ કોનું પડ્યું? ત્યારે શરીર બહાર આવ્યું ત્યારે. પણ શરીર પહેલા પણ આપણું એક અસ્તિત્વ હતું. તો આપણે સ્વયં કોણ છીએ? ક્યાંથી આવ્યા છીએ અને ક્યાં જવાનું છે? એનું આપણને જ્ઞાન છે, નોલેજ છે. ઉપરનું જ્ઞાન હશે કે આપણે આત્મા છીએ. પણ આત્મા કેવી છે? શેની બનેલી છે? આત્માને પોષણ માટે શું જોઈએ આપણને ખબર નથી. શરીર માટે શું પોષણ જોઈએ આપણને ખબર છે કે આટલા વિટામિનો આમાંથી મળશે, આટલા પોષક તત્વો મળશે, આટલા મિનરલ્સ મળશે, આ બધું આપણને ખબર છે, રાઈટ? પણ આત્માને કઈ રીતે પોષણ આપી શકીશું? આપણે સ્વયંને કઈ રીતે પોષણ આપી શકીશું એ જાણવું પણ ખૂબ જરૂરી છે. શરીર 5 તત્વોનું બનેલું છે એ આપણને બધાને ખબર છે: જળ, અગ્નિ, પૃથ્વી, આકાશ અને વાયુ. પણ આ શરીરને ચલાવવા વાળી એક ચૈતન્ય શક્તિ છે, એનર્જી છે, આત્મા છે. એ શેની બનેલી છે એ ખબર છે? આજે આપણે જાણીશું કે આત્મા એ 3 સૂક્ષ્મ શક્તિની બનેલી છે. એક છે મન, બીજું છે બુદ્ધિ અને ત્રીજા છે સંસ્કાર. મન શું કરશે? વિચારો. ક્યાંથી આવે વિચારો? મગજમાંથી આવે? નહીં. આત્મા શું કરે છે? મન દ્વારા વિચારો. વિચારો કેટલા પ્રકારના છે? 4. એક જનરલ થોટ્સ,
સવારે ઉઠ્યા અને મળ્યા આ બનાવે એના માટે જે પણ આપણે રોજિંદા જીવન માટે જે વિચારો કરીએ છીએ એ સામાન્ય વિચારો છે, જનરલ થોટ્સ. બીજા વિચારો જે છે આપણા પોઝિટિવ થિંકિંગ, પોઝિટિવ થોટ્સ, સકારાત્મક વિચાર, અને એની આત્માના પોષણ માટે ખૂબ તાતી જરૂરિયાત છે. ત્રીજા વિચારો છે આત્માના નેગેટિવ થોટ્સ, નકારાત્મક વિચાર, જે આપણી આત્માને પોષણદાયક વિચારો નથી, જે આપણે ન લેવા જોઈએ. ચોથા વિચારો છે વેસ્ટ થોટ્સ, નકામા વિચાર, જેનાથી આપણને કોઈ ફાયદો નથી થવાનો, બીજાને પણ કોઈ ફાયદો નથી થવાનો, નુકસાન ચોક્કસ થવાનું. એ છે વેસ્ટ થોટ્સ. જેમ આપણે ભોજન લઈ લઈએ તો તમે સમજાવશો કે ભાઈ સડેલું ન ખાવું, એ વાત છે વેસ્ટ થોટ્સ, જે આપણી અંદર હોવા ન જોઈએ. રાઈટ? હવે વધુમાં વધુ આપણે શું કરીએ છીએ દિવસ દરમિયાન? સારા વિચારો કરીએ છીએ, ખરાબ કરીએ છીએ, પોઝિટિવ કરીએ છીએ કે નેગેટિવ કરીએ છીએ? નેગેટિવ વધારે આવે છે કે પોઝિટિવ વધારે આવે છે? હું સમજુ ત્યાં સુધી કે આ દુનિયાની અંદર અત્યારે જે વર્તમાન પરિસ્થિતિ છે એ પ્રમાણે દરેકને નેગેટિવ થોટ્સ વધારે. એક રિસર્ચ કરવામાં આવ્યું, તો તમે અવાજ કરશો પૂછું ત્યારે પહેલા જવાબ આપો, પણ અંદર ચર્ચા. તો જ્યારે રિસર્ચ કરવામાં આવ્યું તો 95% વ્યક્તિના માઇન્ડમાં નેગેટિવ થોટ્સ. કેટલા? 95. 5% જ પોઝિટિવ. જેમ તમારી પાસે નાનું બાળક આવે, ચાહે હેલ્થમાં આવે કે ચાહે આંગણવાડીના પ્રોગ્રામ, રાઈટ? જ્યારે આવે એને જોઈને તમને પહેલું કયું રિએક્શન આવશે? જો એ દુબળું પતળું હશે, મેલું ઢોલું હશે તો શું આવશે વિચાર? આવું ને આવું મોકલ્યું છોકરાને, આ થશે, નેગેટિવ થોટ્સ આવશે કે નહીં આવે? આપણે એનું વેલકમ કરવાનું છે, અને એ પણ ખુશી, કારણ કે આપણે જે ફિલ્ડમાં છીએ એ ફિલ્ડમાં આપણે નાના બાળકોને તંદુરસ્ત રાખવાના છે, પોષણદાયક બનાવવાના છે, અને એટલા માટે એને ખુશ ખાલી નથી કરવાના, એને સુખી બનાવવાના છે. આ છે ને આપણો હેતુ, દરેક સુખી બને, રાઈટ? હવે સુખી બનાવવું હોય તો પહેલા આપણો મૂળ કેવો હોવો જોઈએ? સારો, ખુશ હોવો જોઈએ. કે ઘરેથી આયા ભાઈના સાથે ઝઘડો થઈ ગયો, એનો બધો જ બોજો બાળક ઉપર નથી કરતા ને? ગુસ્સો નથી કરતા, ક્રોધ નથી કરતા, પ્યારથી ટેકલ કરો છો બાળકને, તો તાલી પાડો તમારા માટે. એટલે કે આપણા ઘરની અસર આપણા ફિલ્ડમાં ના હોવી જોઈએ. આપણે ઘરે છીએ ત્યાં ગૃહિણી છીએ, આપણે ફિલ્ડમાં આવ્યા ત્યાં જે પોઝિશન છે એ પોઝિશનમાં આત્મા સ્થિત થઈને જો એ આવનારની સેવા કરશે તો એનું રિઝલ્ટ તમને મળશે. ફક્ત તમને મળશે અત્યારે વર્તમાનમાં. જો એને રિઝલ્ટ મળ્યું તો તમને ખુશી મળશે, રાઈટ? રાઈટ કે નહીં? અને ભવિષ્યનું પુણ્યનું ખાતું તમારું જમા. પણ આવનારને આપણે સંતોષી ન કરી શક્યા તો ખાતું કોઈ બનશે અને આપણા ચહેરામાં ખુશી રહેશે, રાઈટ? હવે ખુશ રાખવું હોય તો આપણે ખુશી ક્યાંથી મળે? એ સ્ત્રોત પાસે રોજ ખુશી લેવી પડે. તમે એકબીજાના સામે થઈ જાઓ અને બંને હસો શરૂ કરો અને વિચારો કરવાનું શરૂ કરો, રાઈટ? જોરથી હસવાનું, ધીરે ધીરે હસવાનું છે, દેવતાની છે. એકબીજા સામે જુઓ, ફેરવો, મોઢું ફેરવો, એકબીજા સામે હસો અને
શાંતિથી બોલવાનું નથી, કંઈ પણ બોલવાનું નથી, બોલવાનું નથી, ફક્ત વિચાર કરવાનો છે. મને આવે છે અને ખરાબ વિચારવાની કોશિશ કરો. હસતા હસતા એકબીજા કોશિશ કરો. હસતા હસતા જો એકબીજા સામે જોવાના કોઈ પૈસા નથી. ઓકે, કોઈને નેગેટિવ કે ખરાબ વિચાર આવ્યો હસતા હસતા તો જ્યારે આપણી પાસે બાળક આવે છે ને ત્યારે આપણો ચહેરો કેવો રાખવાનો હશે? આપણને મસ્ત જોઈને એ બાળકને પણ શું થશે? ખુશી થશે. હવે એનું જ્યારે આપણે વેલકમ કર્યું, એને બેસાડ્યા, ત્યારે એની મમ્મી પણ એની સાથે આવશે અથવા એના વાલી કોઈ આવશે. પોતાનું બાળક તો એટલું કોઈ આવી ન શકે, રાઈટ? એટલે એની સાથે આવશે. આપણે એને ચેક કર્યું, પછી તરત જ એને નેગેટિવ કોઈ હોય, જેમ અહીંયા સાંભળ્યું આપણે કે વજન ઓછું હોય તો કુપોષણ હોય, આટલી હાઈટ વાળો, અને જો વધારે હોય તો એ તંદુરસ્ત છે, અને જો બંનેની વચ્ચે હોય તો એ મિડલ છે, ના તંદુરસ્ત ના કુપોષણ વાળો. રાઈટ? તો એવી રીતે જ્યારે આપણી પાસે બાળક આવે એનું આપણે બધું જ કરી નાખીએ કેલ્ક્યુલેશન. સીધો વાલી સાથે સંપર્ક નેગેટિવ નહીં કરવાનો. પહેલા એને પ્યારથી સમજાવવાનું, તમારું બાળક આમ તો તંદુરસ્ત જ છે, પણ આ એની પાસે છે. જો તમે એને આ પ્રકારનો આહાર અને આ પ્રકારનો એનો કહેવાય કે થોડી જે પણ તમે ફેસિલિટી આપતા હોય, દવા આપતા હોય, જે પણ આપતા હોય, જો એ લેશો તો એને ફાયદો થશે અને ડોક્ટર સંભાળ શું થઈ જશે? તંદુરસ્ત. કરી શકાય આવું? કરી શકાય. તો એ આપણે પુણ્યનું ખાતું શું કર્યું કહેવાય? જમા. અને એને આપણે કઈ એનર્જી આપી? પોઝિટિવ એનર્જી આપી. પોઝિટિવ આપી ને, નેગેટિવ આપી નથી. બીજા દિવસે બાળક, પરંતુ તમે એવું વિચારશો તો એ તમારે એને જોવું તો પડશે. શા માટે આપણે વ્યર્થ વિચાર કરીએ? વ્યર્થ શું બનશે? આપણું વ્યર્થનું એક ખાતું બની જશે કે નહીં? વિચારોથી પણ આપણું પાપનું ખાતું. પછી તમે આયા, તમને પૂછવામાં આવ્યું ક્યાં છો બેન? હજી સુધી આયા નથી હેલ્થ સેન્ટરમાં, હજી સુધી આયા નથી આંગણવાડીમાં. પૂછે ને કોઈ તો તમે હશો ત્યાં સામરવાડા અને કહેશો બસ આ 2 મિનિટમાં શું બોલ્યા તમે? જૂઠ બોલ્યા. એનો પણ આપણું ખાતું. કારણ કે કોઈને વેટ કરાવવું એનો કિંમતી સમય છે, તમારો પણ કિંમતી સમય હોય છે ને, એની આપણને વેલ્યુ છે કે નહીં? એક એની પણ ટાઈમિંગ એને શું છે? વેલ્યુ. એટલે સ્પષ્ટ શબ્દમાં એક વાર કહી દો કે ભાઈ મને 10 મિનિટ કે 15 મિનિટ થશે, ત્યાં સુધી બેસો અથવા થોડી વાર પછી આવો. તો એ આપણાથી સંતુષ્ટ થશે કે નહીં થાય? તો એનું રિઝલ્ટ આપણને કેવું પડશે? નહીં તો અડધો કલાક વેઇટ કરાવવાથી પણ એ અડધો કલાકનું આપણું ખાતું બને છે. શું બનશે ખબર છે? જેને તમે આજે વેઇટ કરાવ્યું ને, બીજા જન્મમાં એ આપણે વેઇટ કરાવવા. કારણ કે કર્મની ધૂળી ગમી છે. આપણે કોઈને માફ કરી દઈશું પણ કર્મ કોઈને માફ કર્યું નથી. એટલે જૈસા સોચોગે વૈસા બનોગે. એટલે વિચારો ઉપર કંટ્રોલિંગ પાવર આપણો હોવો જોઈએ. તો કઈ રીતે આપણે વિચારો ઉપર કંટ્રોલિંગ પાવર લાવીએ? એવું જરૂરી છે. અત્યારે કોઈ આ બાજુ વાતો કરે, કોઈ આ બાજુ વાતો કરે, મન હજી સ્થિર નથી. એ મનને જેટલું સ્થિર કરશો, તમારું ટેન્શન, ચિંતા બધાથી તમે શું કરો? અને આજે મોટા ભાગના રોગો જે થાય છે
એ મનના કારણે મનને આરામ નથી, રિલેક્સ નથી, તો એનો પ્રભાવ તેના ઉપર પડશે. સીધી વાત છે. એટલે મનને રિલેક્સ કરવા માટે આપણે શું કરવું? મેડિટેશન. પણ મેડિટેશન કોની સાથે લગાવવું? જે આત્માના પિતા પરમાત્મા છે, જે પાવર હાઉસ છે, જે આપણને શક્તિ આપનારા સર્વશક્તિમાન છે. અને એની સાથે જો આપણે કનેક્ટ થઈશું તો એની એનર્જી કોને મળશે? આપણને. જેમ તમારી પાસે નાના બાળકો આવે જેનું તમે રેગ્યુલર ચેકિંગ કરતા હોય તો એ દિવસ આવવાનો હોય એટલે તમને અંદરથી તો થશે કે આજે બાળક આવશે. થશે કે નહીં થાય? જેમ તમે એને યાદ કરો છો ઘરેથી, એ બાળક પણ શું કરશે? તમને યાદ કરશે. યાદથી યાદ કરશે તો નથી થશે. ઘણી વાર તમારું ખુદનું બાળક બીમાર હોય ને ત્યારે વધારે તમને ખબર પડી જાય છે કે આજે મારા બાળકને ઠીક નથી લાગતું. એના કીધા પહેલા, રાઈટ, કયા પહેલા ખબર પડી જાય છે ને કે આજે મારા બાળકને ઠીક નથી. કેમ એવું થાય છે? કારણ કે માં તો હર હંમેશા એના બાળકને યાદ કરતી છે, રાઈટ. પણ પેલું બાળક છે ને જ્યારે બીમાર પડે ત્યારે કોને શોધે? એ કોને યાદ કરે છે? ટચિંગ થયું, યાદ મળી, એટલે માને વાઇબ્રેશનો કે આજે મારા બાળકને. એવી જ રીતે આત્મા છે ત્યારે એક પરમાત્મા પિતાને યાદ કરે છે. તમે જો પડે ને ત્યારે લોકો કોને યાદ કરે? ભગવાન. સુખમાં સોની યાદ કરે, પણ દુઃખમાં કોને યાદ કરે? ભગવાન. કારણ કે ખબર છે આપણા દુઃખમાંથી આપણને મુક્તિ ભગવાન સિવાય કોઈ આપી શકવાનું નથી. એટલે આપણે એને યાદ તમે કોઈ બાળક હશે જે એટલું બધું ખુશી કરશે, તમને ખ્યાલ આવી જાય 6 મહિના સુધી આ બાળક રહેશે, હવે રહેશે ત્યારે તમે પણ છેલ્લી આશ કોના ઉપર રાખશો? કે મેં તો મારા બધા પ્રયત્ન કર્યા છે પણ તેમ છતાં જો એની સારું, એક સાથે બધાને તમે જ્ઞાન અપાઈ દેશો. સારું, બધા પરમાત્મા અને કાલે રાતે સ્ટોપ કર્યો હતો. કાલે મને હતું, પરમે હતું, 2 દિવસ હું કહું દીદી અમારે ત્યાં ગ્લોબલ હોસ્પિટલ છે, ત્યાં નર્સિંગનો કાર્યક્રમ છે અને ઘણા બધા નર્સિંગ ત્યાંથી નીકળે છે બાળકો. અને જે બાળકો ત્યાંથી નીકળે છે નર્સ બનવા માટે, કુમાર અને કુમારી, એ લોકો સવારે મોર્નિંગ ફક્ત અડધો કલાક શું કરે છે? મેડિટેશન. અને એ મેડિટેશન થી એમની અંદર શું રહે છે? એનર્જી. ગમે એટલું વર્ક કરવા છતાંય એક થાકનો અનુભવ નથી કરતા. એમ નથી કહેતા કે આ ટાયર્ડ, ક્યારે નથી. એનું કારણ શું છે? ચાર્જિંગ ભરપૂર, રાઈટ. રોજ મોબાઈલ છે, શરીર છે, બોડી છે, એની અંદર સિમ કાર્ડ છે ને આત્મા છે. સિમ કાર્ડ ના હોય તો મોબાઈલ કોઈ કામ ન કરો. એમ આત્મા ના હોય તો શરીર રૂપી મોબાઈલ કોઈ કામ ન કરો. વાતચીત કેવી રીતે કરી શકે? આત્મા હોય તો વાતચીત થાય, રાઈટ. મોબાઈલમાં સિમ કાર્ડ હોય તો જ વાતચીત. સિમ કાર્ડ ના હોય તો વાતચીત કરી શકીએ આપણે? નહીં. એમ આત્મા ના હોય ને તો વાતચીત થાય નહીં. આત્મા નીકળી જાય પછી બોલો ને બોલો, હોય તો બોલશે, હોય તો બોલશે. હવે બીજી જેમ સિમ કાર્ડ તો આપણે બીજા મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં તો આપણી રચના છે, આપણે કરી શકીએ. પણ એક આત્મા બહાર નીકળીને બીજી આત્મા શરીરમાં લાવી શકીએ? એ આપણી પાસે છે ઓથોરિટી છે આપણી પાસે? એ ભગવાન પાસે ઓથોરિટી છે, રાઈટ. તો જ્યાં સુધી આપણે આ શરીરમાં છીએ ત્યાં સુધી આપણે બોલી શકીશું, આ આંખો દ્વારા જોઈ શકીશું, કાનો દ્વારા આ બધું
આપણે કાર્ય પણ કરી શકીએ. જ્યાં આપણે નીકળી ગયા પછી આ શરીરની કોઈ કિંમત રહેતી નથી. આજુબાજુ વાળા શું કહે છે ક્યારે કાઢવા કેમ તમને મોંઘા પડ્યા એ છે. પછી આપણું કોઈ અસ્તિત્વ નથી. ત્યાંનું શરીરને મારી દેવામાં આવે અથવા કોઈ પાણીમાં વહાવી દે અથવા કોઈ જમીનમાં આ જ ક્રિયા થશે. પણ આપણું અસ્તિત્વ તેમ છતાંય છે કારણ કે આપણે એક એનર્જી છે, એક આત્મા છે અને આત્માનો ક્યારેય વિનાશ થતો નથી. જેમ તમે ભણતા હશો ત્યારે ઉર્જાનો ક્યારેય વિનાશ થાય નહીં. એ ઉર્જાનો બીજી ઉર્જામાં ટ્રાન્સફર રાઈટ. એમ આત્માનો પણ ક્યારે વિનાશ થતો નથી. એટલે આપણે મરતા નથી, મરી જાય છે. આ 5 નું શરીર આપણે તો નેક્સ્ટ ધરતી ઉપર પહોંચી જઈએ છીએ. એક શરીર છોડીને બીજું છોડીને ત્રીજું, એમ કેટલી વાર આપણે આ મુસાફરી કરતા કરતા આ સમય. એટલે મનને આપણે તંદુરસ્ત બનાવવું હોય તો વધુ ને વધુ પોઝિટિવ થિંકિંગ તરફ તમારે પ્રયાણ કરવું છે. એટલે સાથ પણ એનો રાખજો જેને પોઝિટિવિટી હોય. નેગેટિવ વ્યક્તિનો સંગ કરવાથી પણ આપણી અંદર નેગેટિવિટી ચોક્કસ આવશે. એટલે તમારી નેગેટિવિટીની અસર જે છે એ સંગ ઉપર પણ એટલે આપણે એવો સંગ રાખીએ જે પોઝિટિવ અને જે એ સંગ રાખશે એ પણ બનશે. કારણ કે કહેવાય છે જેવો સંગ એવો સંગ તારે કુસંગ એટલે એ પોઝિટિવિટી તરફ જવું હોય તો એના માટે એક મેડિટેશન છે જેમાં આપણે ડાયરેક્ટ પરમાત્માના સંગમાં રહીએ છીએ જે પોઝિટિવ પાવરથી ભરપૂર છે અને એની પાસે જવાથી ઓટોમેટિક આપણી અંદર એક પોઝિટિવ વાઇબ્રેશન કે વેવ્સ આવશે અને ધીરે ધીરે આપણે કેવા પરમાત્મા સંબંધ છે શક્તિશાળી અને એની અસર બીજા ઉપર ચોક્કસ